સુપ્રભાત સિમલા મિત્રો મિત્રાણી સિમલામાં અમારો બીજો દિવસ છે અને અમે ઊભા છીએ જોવા પાછળનું તમને બેકગ્રાઉન્ડ દેખાય ને એ છે ગ્રીન વેલી એ જગ્યા છે કે અહીંયા 6 મહિના બરફથી ઢકાયેલી રહે છે અને 6 મહિના આવી હરિયાળી મારી જેમ दिस इज बुढ़िया का बाल भैया कितने का है 20 रुपीज का वन खाना है इसको दे दो भैया 20 रुपए का है डिस्काउंट नहीं होगा कुछ 50 के 3 है जी 50 के 3 50 के 3 नहीं चाहिए आपने इतना डिस्काउंट दे दिया है ना तो मैं एक ही लूंगा ये देवाना है मारा मित्र ने जो आ भाई ने मारे देवाना है તો મેં તમને બુઢિયાના બાલ આપ્યા તમને કેવું લાગ્યું બસ બહુ મજા આવી જો અમે બુઢિયાનો બાલ લીધો ને તો બધા બુઢિયાના બાલ લેવા મળ્યા ઓલા કાકાને ફૂલ વકરો થઈ જવાનો ગુજરાતી કે ભાષા એમે અત્યાર સુધી એને કોઈ નતો લેતો એમે એક લીધું ને તો બધા લેવા મળ્યા તમને જો મારી જેમ નંબર હોય તો અહીંયા હે ને ટેલિસ્કોપની સુવિધા આપી છે જેમાં તમે હે ને સ્પેશિયલ એટ્રેક્શન કાલી માતા ટેમ્પલ પછી આ બ્રિટિશ ટેમ્પલ વોટર રિજ્યુ એને આવડતું લોકલ વિલેજ સરોગ અને શૂટિંગ પ્લેસ ગદર એ તમે જોઈ શકો અહીંથી ભૈયા એ કેટલા પૈસા આમાં જો પર પર્સન 100 રૂપિયા હે ને તો એટલે તમે 100 રૂપિયામાં એટલું જોઈ શકો એ લો પણ આપણે જો કાંઈ જોવાનું નથી લેટ્સ ગો ઓહો વાળા હે મેં કીધું ઓલું છે ચલિયા ભૈયા ગાઈસ અમે હે ને ઘોડો લેવાનું નક્કી કર્યું છે એક ઘોડો અમને પડવાનો છે 1000 રૂપિયામાં અહીંથી 1.5 કિલોમીટર ઘોડો હાલે એટલે 3 એક્ટિવિટી એમાં ફ્રી મળવાની છે હવે અમારો ઘોડો એમાં ગોતવાનો છે લગભગ એક ખીલે બિલે બાંધ્યો છે લેવા જાય અમારા ઘોડા જો આ ખીલે બાંધ્યા છે અને એક ઘોડો અહીંયા ચાલો ઘોડા પર બેસવા એ જે વેટિંગ એરિયામાં ઉભું રહેવું પડશે કેમ કે આટલા બધા માણાને લઈ જવાના છે તો ઘોડા હજુ ઘટે છે ઉપર હવે હે ને ઘોડાને બેહારવાનું કામ ચાલુ થઈ ગયું સોરી ખચર ઉપર ગધેડો બેઠો છે હાલો બેહારો આમને ફાઇનલી આપણે ઘોડા ઉપર ખચર ઉપર બેહી ગયા છે થોડુંક દુબળું પાતળું છે પણ હાલ છે કારણ કે મારી પાછળ જો મોટું ઘોડું है એમની પાસે કારણ કે ક્યાં પકડના है इसको कैसे चलाना है अच्छा मेरे को कुछ नहीं करना है ना આપણે કઈ નથી કરવાનું એમની રીતે હાલ છે હવે અહીંથી તમે છે ને ઘોડામાં જઈ શકો જીપમાં જઈ શકો અને હાલી નહીં જઈ શકો તો પછી બધા ઘોડા લેતા તો આપણે ઘોડો લઈ અરે ભૈયા બીક લગ રહા હે ભૈયા મારી રસી મારી હાથમાં મૂકી રહ્યા કે ચલાવો પાછળ જો બધા ઘોડા હાલ્યા આવે છે વાહ ભાઈ વાહ તમારો ઘોડો શું હાલે છે લચક મચક હલો મજા આવે છે ને કેવિનભાઈ હા બીક લાગે છે એ ઘોડું સામે એક આવે છે કોકનું भैया ये किसका घोड़ा आ रहा है આગળ જાતા તે હે ને જો 50 રૂપિયા ફોરેસ્ટ ની એન્ટ્રી ના દેવા પડે છે એટલે પરચી તમને આપશે જો પાછળ પરચી આપી દીધી ભાઈ ને તો ભાઈ એ રીતનું છે 1000 રૂપિયા પ્લસ 50 રૂપિયા ચલો ભાઈ 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે જેમ બને ને એમ બાર્ગેનિંગ તમારે કરવાનું અને તમને જણાવતા બહુ જ આનંદ થાય છે કે આ ખચર નું નામ છે ગભરું અને આનું નામ શું છે રેમ્બો કમન રેમ્બો ગભરું આનું નામ ગભરું હે ગભરું કરો ને એટલે ભાગે જગ્યા છે ભાઈ લોકેશન હે અને અહીંયા જો ભાઈ યાક પહાડમાં આ તો જોવા મળે જ તે અને હે ને આનું પર ફોટો પડાવવો હોય ને તો એ ચાર્જીસ છે તેમાં તમારી રીતે ફોટો પડાવી શકો જો અહીંયા બંદોકડી એવું આપે भैया भैया कितना चार्ज है 50 रुपये 50 रुपया भाई एक फोटो पड़ाने चार्ज है तो आ है महासुफी नामनी जग्या है अँ है पेला एक मंदिर अँ दर्शन करवा जवानुं है पछी जे एडवेन्चर नहीं थवानुं है हूँ तमने देखाडुं आ छे नाग टेम्पल जवानो रस्तो अहींथी पगथिया चढ़ीने उपर चढ़ीने पछी आपणे तमने व्यू देखाडुं અમે જે લોકેશન ઉપર ઉભા છે પાછળ જોવો તમને નરી આંખે કૈલાસ પર્વત દેખાય અહીંથી અને મસ્ત બ્યુટીફુલ વ્યૂ આવે है एक जगह है ना मैगी खावा हम जो दादी माँ बड़ बनावे दादी माँ इधर क्या क्या मिलता है मैगी मिलती है फिर मोमोज मिलता है फिर भजिया मिलती है फिर टिक्की मिलती है अच्छा बर्गर मिलेगा और मैगी का कितना प्राइस है इधर मैगी प्लेन रहेगी 40 रुपये 40 की
और वेजिटेबल 50 रुपये, चीज मैगी 80 80 की। हाँ तो आवा कईक भाव है। मोमोस ने તમે નાસ્તો કરી શકો તો હું તો જો મફત ના ભજીયા खाना है तो 20 सीटू खाना है 100 रुपए का। 100 રૂપિયા सीटू की ગયો કે હા આપણે મફત ના ભજીયા પાડવી છે કારણ કે 5 મેગી નો ઓર્ડર આપી દીધો છે ए मोमोज અને બધા ગ્રુપમાં જો અહીં ગોઠવાઈ ગયા ઓલી બાજુ મોમોસ ચલ ગયે। कितना पड़ेगा स्प्रिंग बाय? મેગી આપણી આવી ગઈ છે। મેગી કે મેગી? મેગી તો મેગી આવી ગઈ છે। ટેસ્ટ મારવી કેવી કે છે। ગરમા ગરમ થોડી અને સ્પાઈસી લાગે છે પણ ચાલશે કારણ કે 1 વાગ્યા છે ભૂખમાં તો પછી ગાજરી હાલે। પહાડો વાળી મેગી મસ્ત મજાની ખાઈ લીધી ને હવે જવાનું આપણે એપલ ગાર્ડન માં ઘણી બધી એક્ટિવિટી કરવામાં। જોતા રહીજો। 1 કિલોમીટર જેવો રસ્તો છે પણ ટ્રેકિંગ વાળો રસ્તો છે ભાઈ હો। જો ડમરી ઉડાડતા જાય છે બધા આવો રસ્તો છે કઈક। અને જો ઓલો અમારો એક ભાઈ વાંહે રહી ગયો છે। હાલે ડમરી ઉડાડ બજારમાં આવે ડમરી ઉડાડતો આવે। ભાઈ આવું હે ફટાફટ પહોંચી જાય હાલ એક્ટિવિટી ને પહેરાવી દો આમાં શીકલા ને એવું એટલે શું હે કે વાચમાં કઈ ભટકી ન જાય। પ્રદીપભાઈ સીટ બેલ્ટ પહેરે છે। તો ભાઈ અમારે હે ને અહીંથી હે ને ટીંગાતો જવાનું છે સામે સુધી જો ઓલ્યા કણે કેવો તને भाई दोनों तो भाई બીક કેવી લાગે તને? जरा है बीक लग તમને રાયડો નો નાખતો? जरा है नहीं હાલો ભાઈ આને બાંધી દો। ओ यार बुंदेल भी ભંગાર ની બારોબાર મને બાંધો હાલો નહીં અકેલે ભેજો। ભાઈ ટિંગન ભાઈ સામે ની સાઈડ चल चल हाल हाल चुक जा बैठ जा पग हेठा कर હાલો પગ ફોલ્ડ हुर हाँ हो यो यो ले चक्का चढ़ गया थोड़ा थोड़ा मजा आई बहुत मजा आई। पहला नंबर ની એક્ટિવિટી જીપલાઈન અમારે પૂરી થાય ને બીજી એક્ટિવિટી કરવા જવાનું છે। એટલામાં છે ને એક્ટિવિટી નું ઘર છે એક જો અહીંયા છે દોરડા વાળું છે એની બાજુમાં તે ને ટાયર વાળું છે એમાં એક મેડમ ની ટ્રેનિંગ લે છે પછી એક ઓલું બીજું રહ્યું ને એમાં પગલા વાળું છે જો ઓલા ટોપી વાળા ભાઈ જાય ને એક અને એક બીજું આ બાજુ છે જેમાં ઊભા પગથિયા છે એ આવડા હાલે છે અને એક હોય પડી તે એ રીતનું છે અને એક છે ને કઈક વાંદરા જેવું છે આમ ટીંગાતું જવાનું એનો હમણાં તો વિડીયો છે ને એક્સ્ટ્રા હું એડ કરી દે એમાં એ રીતની આવી એક્ટિવિટી છે। આમાંથી અમારે કઈ કરવાની છે ને એમને ખબર નથી પણ હવે જે એમાં હટવારો આવે કરી નાખશે। હાલો આમ કેદી મેળ આવશે આમ ઝપટ રાખો લેડીઝ ફર્સ્ટ હોય પણ તમે કેમ આગળ જાઓ છો? તો એલિફન્ટ વોકમાં આપણે જવાનું છે ભાઈ આપણને તૈયાર કરતો તો ફટાફટ જાવી હાલ। એક્ટિવિટી નંબર 3 હવે આપણે જો આ ટાયર તમને દેખાય છે એમાં એને સરતા આપણા સ્વ બળે ઉપર સરતા જવાનું છે અને અહીંયાથી દલાંગ હેઠું આવવાનું છે। તો થોડા વેઇટિંગમાં ઉપર એવી જો આ બધા વેઇટિંગમાં છે પછી આવીએ આપણે નિરાતે। ટાયર ક્લાઇમ્બિંગ એવું કંઈક કે હે ભાઈ મજા આવી ગઈ કારણ કે જો અહીંથી ચડો ને એટલે એક હામટો ધૂપકો મળે પણ હા ઘડીક અધરમાં આવી જાય પણ મજા આવે। એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે અને હવે પાછું એને ખચ્ચરમાં બે નીચે જવાનું પણ એ પેલા આપણે ન્યુ એડિટ કરી નાખ્યું ચશ્માનું 150 રૂપિયા ને લીધા है काका कितने का लिया काका मैंने 150 का लिया है तुम्हें पास हासू नहीं मानो 150 वाला है वो आज दी भले 80 वाला કર્યા પણ હવે અપગ્રેડ કર્યું है આપણે અને આને 150 वाला લીધા है 150 वाला है ना ये 150 वाला है काका कहीं खोटू ना बोला तेरी जो ये कितने का है? ये आपके लिए फ्री है। 200 लगेगा लास्ट लेडीज आई तो 200। थैंक यू काका आओ कभी गुजरात में बोटाद में आना मजा करेंगे। એથી પાછું જવાનું હેઠે તો સીમા જવાનું ખબર છે ને જેમાં આયા હતા એમાં પણ હેઠે એને ધ્યાન રાખવાની નકર આવો જો મસ્ત મજાની કેકો હોય નાની પડી હોય હાલું જવાનું। આપડા ઘોડા ક્યાં હે ને ગોતવાના હે બાકી ઘોડા ને એમ તો ખચ્ચર યાર ભૂલાઈ જાય ઘોડા જેવા લાગે છે ને બધા ઘોડા થઈ જાય તો આપડા ખચ્ચર આવે ને પછી બેસી જાવી અને મસ્ત મજાની સવારી કરી નીચે વ્યા જાવી। જો અમારા બધા ગ્રુપના બધા ભેગા થઈ ગયા છે ટોક 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 પાછા ભાઈ છે ને ખચ્ચર ચાલતા થઈ ગયા અને આ વખતે મારા ખચ્ચર નું નામ હોય ખબર છે ખુશ્બુ હે ભાઈ જો પાછા હેઠા ઉતરવી હેવી અને બધા બે ગયા હે જો આપડી વાય હાલ્યા હવે ગ્રુપ તો બસ ફટાફટ નીચે ઉતરી જાય કેમ કે ટાઈટ છે ને હવે ચડી ભાગ્યો ટાર્ઝન ધ વંડર કાર રાની
ઓહો નામ તો એક से एक एंटिक है भैया આવી ગયો હે ભાઈ અમારું સ્થળ જો અહીં આવી ગયો હે ઘોડા બસ ખતરા રાખી દેવાના છે ને ભાઈ હવે ઠંડી બહુ વડવા માંડી છે કારણ કે ટાઈટ બહુ લાગે છે નાક ને કાન ને બધું ટાટ થઈ ગયું છે હવે એને ભાઈ ગરબાનો ડિસ્કોનો પ્રોગ્રામ ચાલુ થવાનો છે ડીજે ઓપરેટર આપડા પ્રકાશભાઈ ઓલડો વગાડે છે અને આ બાજુ જોવો ભાઈ બધાય લે રાસ ગરબા ભાઈ ભાઈ ચાલુ રાખો ઓલડો ઓહો આ એક જ ડાન્સ સારો કરે છે ઓહો આય